ગુજરાતની ધરાએ આજે એક એવો સૂર્યોદય જુઓ જેમાં આસ્થાનો દીવો પણ હતો અને આધુનિકતાનો ઉજાસ પણ. આસ્થા, આત્મનિર્ભરતા અને આવાસ, આ ત્રિવેણી સંગમનું આજે ગુજરાત સાક્ષી બન્યું. કેમ કે પીએમ મોદી ફરી એકવાર પોતાની માતૃભૂમિના આંગણે પહોંચ્યા. આ માત્ર મુલાકાત નહોતી, પણ કરોડોના વિકાસ કાર્યોની હારમાળા હતી. ધોલેરાનો વેગ હોય કે સાણંદની હાઈટેક ક્રાંતિ, આજે ગુજરાતના નસીબમાં નવો અધ્યાય લખાયો. સવારનું પહેલું કિરણ અને ગાંધીનગરમાં કોબામાં ગુંજતો ભક્તિનો નાદ. પીએમ મોદીએ જ્યારે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું ત્યારે જાણે હજારો વર્ષ જૂના ઇતિહાસમાં નવો પ્રાણ ફૂંકાયો. જૈન ધર્મની કળા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક વિરાસતને સદીઓ સુધી સુરક્ષિત રાખવાનું આ ભગીરથ કાર્ય છે. કોબાની ધરતી પરથી પીએમ મોદીનો સંદેશ સ્પષ્ટ હતો કે જે રાષ્ટ્ર પોતાના વારસાને ભૂલે છે એ ક્યારેય ભવિષ્ય નથી બનાવી શકતું. हमारा प्रयास होना चाहिए दुनिया के देशों से यहां आने वाले जिज्ञासु स्टूडेंट्स और रिसर्चर्स की संख्या और बढ़े. जो लोग यहां आए वो भारत की जैन धर्म की शिक्षाओं को विश्व के कोने कोने में पहुंचाए. એક જ દિવસમાં પીએમ મોદીએ 19,806 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા. રાજનીતિના પેચ લડાવનારાઓ ભલે આંકડાઓમાં ગૂંચવાયેલા રહે, પણ મોદી માટે ગુજરાત એક લાગણી છે. પોતાની માટીની સુગંધ જ્યારે તેમને અડે ત્યારે પ્રધાનમંત્રી નહીં પણ એક મોટા ભાઈ અને દીકરો છલકાઈ આવે. આજે અમારી માવડીઓ એટલી મોટી સંખ્યામાં આવી છે, આ માતાઓ બહેનો એટલી મોટી સંખ્યામાં આવી છે. આ માતાઓ બહેનોને મારા વિશેષ પ્રણામ. मां अंबाजी की कृपा ही है कि मुझे उनके चरणों में आज आने का सौभाग्य मिला है. उनकी कृपा से आज आप सबके, मेरे अपने परिवारजनों के, आप सबके दर्शन करने का मुझे आज लाभ मिला है. વિરોધીઓના ગઢમાં ગાબડા પાડતી આ વિકાસની રાજનીતિએ ફરી એકવાર સાબિત કરી દીધું કે ગુજરાત છે તો ગતિ છે અને મોદી છે તો મુમકિન છે. 21वीं सदी का भारत केवल बदलाव का साक्षी नहीं बल्कि बदलाव का नेतृत्व करने के संकल्प के साथ आगे बढ़ रहा है. साणंद में बनने वाले मॉड्यूल्स अमेरिका की कंपनियों तक पहुंचेंगे और वहां से पूरी दुनिया को पावर देंगे. मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड के मंत्र की सफलता की गूंज दुनिया के कोने कोने में पहुंचेगी. 21वीं सदी का एक कालखंड सिर्फ इकोनॉमिक कंपटीशन का समय नहीं है, ये फ्यूचर के टेक लैंडस्केप को शेप करने का समय है. इसलिए मैं इस दशक को, इस डेकेड को भारत का टेकेड कहता हूं. हाल में हुई एआई इंपैक्ट समिट की सफलता से परिचित है. अगर एआई एडॉप्शन के मामले में देखें तो भारत दुनिया के में सबसे आगे है. पहला संकल्प पानी बचाने का संकल्प, दूसरा संकल्प एक पेड़ मां के नाम, तीसरा संकल्प स्वच्छता का मिशन, चौथा संकल्प वोकल फॉर लोकल, पांचवा संकल्प देश दर्शन, छठा संकल्प नेचुरल फार्मिंग को अपनाना, सातवां संकल्प हेल्दी लाइफस्टाइल को अपनाना, आठवां संकल्प है योग और खेल को जीवन में लाना, नवा संकल्प है गरीबों की सहायता का संकल्प और 10वां संकल्प आप सभी ने स्वयं से जोड़ लिया है और वो है भारत की विरासत का संरक्षण.
દિવસની શરૂઆત વારસાને વંદનથી અને ત્યારબાદ વારો હતો વિકાસની ગતિનો. સાણંદમાં જ્યારે માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ થયું ત્યારે આખી દુનિયાએ નોંધ લીધી કે હવે ચિપ મેન્યુફેક્ચરિંગમાં ભારત કોઈનું મોહતાજ નથી. આ મેક ઇન ઇન્ડિયાનો એ હુંકાર છે જે ચીન અને અમેરિકા સુધી સંભળાશે અને આ વિકાસને વેગ આપવા તૈયાર છે 5100 કરોડના ખર્ચે બનેલો અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે. આ માત્ર ડામરનો રસ્તો નથી પણ ગુજરાતની પ્રગતિનો હાઈવે છે જે ઉદ્યોગો અને યુવાનોના સપનાઓને નવી ગતિ આપશે. દિવસના અંતે પીએમ મોદી પહોંચ્યા ગુજરાતના 34મા જિલ્લા વાવ અને થરાદમાં. 19,800 કરોડના વિકાસ કામોની ભેટ અને એમાં સૌથી મોટું નજરાણું એટલે પોતાનું ઘર, જ્યાં 38,000થી વધારે પરિવારોને ઘરની ચાવી મળી. ત્યારે અનેક માવતરની આંખમાં ખુશીના આંસુ હતા. રાજનીતિમાં ગણિત ગણાતા હોય છે પણ મોદી અહીં લાગણીનું ગણિત માંડે છે. એક બાજુ રેલવે અને ઉર્જાના પ્રોજેક્ટ્સ અને બીજી બાજુ ગરીબનો ગૃહ પ્રવેશ. આ જ છે તેમની વિકાસની પરિભાષા. પીએમ મોદીનો આજનો ગુજરાત પ્રવાસ માત્ર શિલાન્યાસ કે ઉદ્ઘાટન નહોતો પણ એક ભરોસો હતો. વારસાની જાળવણી, ટેકનોલોજીની છલાંગ અને છેવાડાના માનવીનો સાથ, આ 3 પિલ્લર પર ઊભું છે આજનું નવું ગુજરાત. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.